સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કરોડો રૂપિયાના છેતરપિંડીના ગુનામાં 2 વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ. સુરત શહેર હદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા માટે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન જનરલ સ્ક્વોડના પીએસઆઈ તેમની ટીમના માણસો સાથે વર્કઆઉટમાં હતા. તે દરમિયાન જનરલ સ્ક્વોડના માણસોને મળેલ બાતમી હકીકત આધારે શ્રી દર્શન બંગલોઝ દેવત ગામ ગોડાદરા સુરત પાસેથી વોન્ટેડ આરોપી દીપક ઉર્ફે દીપેશ ઉર્ફે દીપો ધીરુભાઈ કાતરિયા ઉંમર વર્ષ 25 રહેવાસી હાલ ઘર નંબર A12 શ્રી દર્શન બંગલોઝ દેવત ગામ ગોડાદરા સુરત શહેર મૂળ ગામ કરલા તાલુકો જેસર જિલ્લો ભાવનગર નાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી સરથાણા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(2), 319(2), 61(2)B, 336(3), 338, 340, 54 તથા ધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એમેન્ડમેન્ટ એક્ટ સન 2008ની કલમ 66C, 84B મુજબના ગુનામાં વોન્ટેડ હોય આરોપીનો કબજો સરથાણા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે. ગુનાના કામે હકીકત એવી રીતની છે કે આ કામના આરોપી તેમના સહ આરોપીઓ સાથે મળી પૂર્વ આયોજિત કાવતરું રચી સાવલિયા સર્કલ પાસે પવિત્રા પોઈન્ટમાં 7મા માળે દુકાન ખોલી તથા મેરીટોન પ્લાઝામાં 3જા માળે ઓફિસ ખોલી તથા મોટા વરાછામાં પનવેલ પોઈન્ટની બાજુમાં ITC બિલ્ડિંગમાં અલગ અલગ દુકાનો ભાડે રાખી અલગ અલગ લોકો પાસે લોન અપાવવાના બહાને બેંક પાસબુક તથા ATM કાર્ડ, ચેકબુક તથા અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ, અલગ અલગ કંપનીના સિમ કાર્ડ સહિતની કીટ નંગ 98 મેળવી તથા ફ્લિપકાર્ટ જેવી દેખાતી ખોટી વેબસાઇટ બનાવડાવી તથા અલગ અલગ પેમેન્ટ ગેટવેના QR કોડ બનાવડાવી ફેસબુક પર ગુજરાત રાજ્ય બહાર કિચનવેર તથા ઘર વખરીની અલગ અલગ વસ્તુઓ સસ્તા ભાવે વેચવાની તથા ઇન્સ્ટાગ્રામ ઉપર ગુજરાત રાજ્ય બહાર ડ્રાયફ્રૂટ સસ્તા ભાવે વેચવાની જાહેરાતો આપી ગ્રાહકો પાસેથી ઓર્ડર મેળવી ગ્રાહકોના પૈસા લોન અપાવવાના બહાને મેળવેલ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી લઈ તેઓને વસ્તુ ન પહોંચાડી કુલ ₹9,95,93,648નું ટ્રાન્ઝેક્શન કરી ગુનો આચરેલ હોય. સદર ગુનામાં હાલના આરોપીના સહ આરોપીઓ પકડાઈ જતા સદર આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય જેને મળેલ બાતમી આધારે વર્કઆઉટ કરી પકડી પાડવામાં આવેલ છે.